અમદાવાદના ચાંદખેડામાં બીઆરટીએસ બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઈ। પ્રહલાદ પાર્ક સોસાયટીની દિવાલ તોડી અને બસ અંદર ઘૂસી ગઈ હતી। બિલ્ડિંગ સાથે બીઆરટીએસ બસ અથડાતા ભારે નુકસાન થયું છે। સોસાયટી પાસે આવેલ સર્વિસ સ્ટેશનની બસ હોવાની પણ માહિતી સામે આવી છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર આવેલ પ્રહલાદ પાર્ક સોસાયટીની અંદર બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો છે અને અકસ્માત એ રીતે સર્જ્યો કે સીધી બીઆરટીએસ બસ છે કે જે આખી મોટી પેરાફિટની જે દિવાલ હતી સોસાયટીની તે આખી ઓળંગીને અંદર બસ છે કે જે સોસાયટીમાં ઘૂસી ગઈ છે। સદનસીબે જે ઘટના સર્જાઈ તે સમય દરમિયાન અહીંયાથી કોઈ અવરજવર નહોતું કરી રહ્યું, જેને લઈને જે દુર્ઘટના છે તે ટળી કે જોઈ શકાય છે કે આ આખી બસની જે હાલત છે અને જે રીતે આખી આ મજબૂત દિવાલ છે કે જે તૂટી ગઈ છે, જેને જોતા કેટલી ગમખ્વાર આ આખી ઘટના છે તે અત્યારે સામે આવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે જ્યારે આ પ્રકારે બીઆરટીએસ બસ છે કે તેને અકસ્માત સર્જ્યો હોય, કારણ કે એક્ઝેક્ટ પાછળની દિવાલને અડીને બીઆરટીએસનું સર્વિસ સ્ટેશન આવેલું છે। અવારનવાર આ પ્રકારે અહીંયા અકસ્માતો સર્જાતા રહે છે અને રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને અત્યારે જોઈ શકાય છે કે બીઆરટીએસ જે બસ છે તેનો તો આખો કચ્છરઘાણ ગયો છે। જો કે બીજી તરફ આ જે પેરાફિટ વોલ છે તે પણ તૂટી જતા ભારે નુકસાન છે તે સોસાયટીના લોકોને થયું છે। લોકો સાથે પણ વાતચીત કરીશું, જે સ્થાનિકો છે તેમની સાથે। કાકા, એક્સિડન્ટ ક્યારે થયો હતો અને કઈ રીતે આખી મુશ્કેલી સર્જાય છે? સોસાયટીમાં રહેવું કેટલું મુશ્કેલ બને છે? મુશ્કેલ તો બને। 5 વાગે સવારે સારું કોઈ છોકરાઓ નહોતા કે કોઈ માણ નહોતું એટલે સારું થયું, જાનહાની કોઈ થઈ નથી, પણ આ નુકસાન દિવાલનું નુકસાન થયું અને આવા અકસ્માત વારંવાર થાય। આ ચોથી વખતનો અકસ્માત છે, બરાબર? શું કેવું છે આપનું? આપ સોસાયટીમાં રહો છો અને આ અકસ્માત આખો કઈ રીતે સર્જાયો હતો? બસનો ડ્રાઈવરે શું કહ્યું આપ? સવારે લગભગ 7:45 વાગ્યાની આજુબાજુ આ અકસ્માત થયેલ હતો અને ડ્રાઈવર તો તે બસ છોડીને ભાગી ગયેલ હતો, એનો કોઈ મુલાકાત થઈ શકી નથી અને એ બીઆરટીએસના સત્તાવાળાઓ આવેલા અને એમણે કહ્યું કે નુકસાનની ભરપાઈ કરી આપીશું, એવું બધું એણે કહ્યું છે, પણ હજુ કશું રિપેર કરી આપ્યું નથી। કેટલી મુશ્કેલી સર્જાય છે? વારંવાર અહીંયા અકસ્માત સર્જાય છે આ પ્રકારના? લગભગ આ ચોથી વાર થયો છે અને પાંચમી વાર અકસ્માત થયો છે અને દર વખતે આવી રીતે રિપેર કરી આપે છે। ક્યારે કોઈ જાનહાની થઈ નથી, પણ આજે જાનહાની થવાની પૂરી શક્યતા હતી, કારણ કે સવારમાં અહીંયા સફાઈ કામદારો હોય છે। આજે થોડા મોડા હતા એટલે નથી થયું, નહીં બાળકો પણ રમતા હોય છે, બહેનો પણ અહીંયા પોતાનું નાનું મોટું કામ કરવા માટે આવતા હોય, એટલે આવી રીતે અકસ્માત થવાની પૂરી શક્યતા છે। ભવિષ્યમાં બાબતે બીઆરટીએસ વાળા ખાસ ધ્યાન રાખે એવી સોસાયટી વતી અમારી એમને રિક્વેસ્ટ છે। આજે અકસ્માત થયો તેની ઉપર આપ રહો છો, જ્યારે આ ઘટના સર્જાઈ કેવો ડરનો માહોલ હતો, શું કહેશો? એકદમ અવાજ આવ્યો ભૂકંપ જેવો કે એકદમ શું થયું। અમે તરત નીચે ઉતર્યા, જોઈએ તો બધું પડેલું અને ગાડી અંદર ઘૂસી ગયેલી। અમારે એમ કે અમારી ગાડી અહીંયા પડી હતી તે અમારી ગાડી પર આવી ગઈ કે શું, એટલા માટે અમે આવી ગયા, બરોબર। પણ અહીંયા આ ચોથી વાર થયું, બરોબર। હવે આ બધું થયું વારંવાર તો ના થવું જોઈએ ને? બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે આખી આ રેલિંગ કૂદીને બીઆરટીએસ બસ છે જે અંદર ઘૂસી ગઈ છે। વહેલી સવારે આ ઘટના સર્જાઈ, જેથી અવરજવર લોકો નહોતા કરી રહ્યા, બાળકો અહીંયા નહોતા રમી રહ્યા। જોકે આ સમય દરમિયાન જો બાળકો અહીંયા રમતા હોત અથવા તો કોઈ અહીંયાથી પસાર થતું હોત અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાત અથવા તો કોઈનો જીવ જાતનો જવાબદાર કોણ, તે સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે આ ઘટના બાદ હવે બીઆરટીએસના સત્તાધીશો શું પગલાં લે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।